હાય ગાઈઝ, વેલકમ ટુ માય શો. ઓફકોર્સ ઇટ ઇઝ જસ્ટ અ નોર્મલ વિડીયો, પણ આ વિડીયોમાં હું છું, દેટ્સ વાય નાવ ઇટ્સ નોટ જસ્ટ અ નોર્મલ વિડીયો, ઇટ્સ અ શો. આ શોમાં હું ઘણી બધી અલગ વાતો કરીશ, તમને ઘણી બધી કવિતાઓ, શાયરીઓ, ગઝલો સંભળાવીશ અને ઘણા બધા કિસ્સાઓ શેર કરીશ, ફની અને ઇમોશનલ એઝ વેલ. અને જો તમારા કોઈ કિસ્સા શેર કરવા હોય તો તમે બિંદાસ કમેન્ટમાં જણાવી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં હું એને કવર કરી લઈશ. અને ઘણા બધા સવાલ મારા મનમાં છે, હું તમને પૂછીશ. તમારી પાસે જવાબ હોય તો બિંદાસ કમેન્ટમાં જવાબ આપજો. અને જો તમારા કોઈ સવાલ હોય કે તમારી કોઈ પ્રોબ્લેમ હોય તો પણ તમે કમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું. ઓલું કહેવાય છે ને કે ગુજરાતી માણસ પાસે બધી જ વસ્તુના સોલ્યુશન છે. શરત એટલી કે પ્રોબ્લેમ બીજાની હોવી જોઈએ. સો આપણે એકબીજાના બીજા માણસ બનશું. આપણે ટ્રાય કરશું, લાગે તો હા, નકર બાવળિયામાં ઘા. સો લેટ્સ સ્ટાર્ટ ધ શો. સો એપિસોડનું સ્ટાર્ટિંગ મારે એક બહુ જ સુંદર ગઝલથી કરવું છે. શોભિત દેસાઈ સાહેબની લખેલી ગઝલ છે. અને ગઝલ મેં હમણાં જ રિસેન્ટલી ઇન્સ્ટાગ્રામમાં સાંભળી, રીલ સ્ક્રોલ કરતો હતો ત્યારે. અને ગઝલ સાંભળીને મને એવું લાગ્યું કે કોઈ માણસ, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કઈ હદ સુધી પ્રેમ કરી શકે છે. એનાથી જ સર્વસ્વનું અસ્તિત્વ હોય ને એવું લાગે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક માણસ આપણને કઈ હદ સુધી ગમી શકે, આપણે એને કઈ હદ સુધી પ્રેમ કરી શકીએ કે એના થકી જ બધું થતું હોય ને એવું લાગે. કોઈ પણ સુંદર દ્રશ્ય જોઈને એની યાદ આવી જાય, ક્યાંક મસ્ત ઉગતો સૂરજ જોઈને એની યાદ આવી જાય, ક્યાંક મસ્ત ખીલેલી સંધ્યા જોઈને એની યાદ આવી જાય. ઓફકોર્સ એમણે તો આ સ્ત્રી રૂપના વર્ણન માટે લખ્યું છે, પણ જ્યારે મેં સાંભળી ત્યારે મને એવું ફીલ થયું કે આ ગઝલ છે ને એ કોઈ એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને બહુ જ પ્રેમ કરતો હોય ને, હદ કરતા વધારે એનામાં ઈશ્વર દેખાતો હોય ને, એ લાગણી માટેની ગઝલ છે આ. તો ગઝલ આ પ્રમાણે છે કે એ બોલે તો ભાષા બની છે વિવેકી, એ બોલે તો ભાષા બની છે વિવેકી, ઢળેલા નયનમાં શરમનો ઉતારો, એ ચાલે તો જાણે ગતિ જન્મી છે હમણાં, એ ચાલે તો જાણે ગતિ જન્મી છે હમણાં, એ બેસે તો થંભે સમય એક ધારો, ઢળેલા નયનમાં શરમનો ઉતારો. શું આપણા ગુજરાતના કવિઓ, શું ગઝલકારો, શું ગઝલ લખે છે સાહેબ. એ શું ફિલિંગ હશે જ્યારે એ કવિની કલમમાંથી આટલી સુંદર ગઝલ નીકળી હશે કે એ બોલે તો ભાષા બની છે વિવેકી, ઢળેલા નયનમાં શરમનો ઉતારો, એ ચાલે તો ગતિ જન્મી છે હમણાં, એ બેસે તો થંભે સમય એક ધારો. એના થકી બધું થતું હોય એવું લાગે. સો આ ગઝલ બહુ જ જોરદાર છે, મને લાગ્યું તમને શેર કરવી જોઈએ. અને હા, બીજી એક વાત, જ્યારે તમને કોઈ વ્યક્તિ બહુ જ ગમતું હોય, રિજેક્શન ઇઝ ઓકે, ના પાડી દે ઇટ્સ ઓકે, રિજેક્શન ઇઝ ઓકે. પણ જો તમને એમ કહે કે મને ભૂલી જા, મને પ્રેમ કરવાનું મૂકી દે, મારા સપના જોવાનું મૂકી દે, ત્યારે છે ને એને મારી લખેલી આ શાયરી સંભળાવજો, બિંદાસ સંભળાવજો, આંખમાં આંખ નાખીને સંભળાવજો કે હું તારા માટે તો વધીને મરી શકું, તું કહે તો તારી આંખમાં પણ તરી શકું. હું તારા માટે તો વધીને મરી શકું, તું કહે તો તારી આંખમાં પણ તરી શકું. એક દિવસ આવશે જ્યારે તું મારા પ્રેમમાં હશે, એક દિવસ એવો આવશે જ્યારે તું મારા પ્રેમમાં હશે, હું મારા સપનામાં તો ગમે તે કરી શકું. તારો નિર્ણય મને સ્વીકાર છે, પણ મારા સપના ઉપર તો માત્ર ને માત્ર મારો અધિકાર છે. તારો અધિકાર એટલો જ છે કે તું હા પાડે કે ના પાડે, પણ તને પ્રેમ કરવો કે નહીં, તારા સપના જોવા કે નહીં, એની ઉપર માત્ર ને માત્ર મારો અધિકાર છે. હું ધારું તો મારા છેલ્લા શ્વાસ સુધી તને પ્રેમ કરી શકું છું, આ જીવન તારા સપનાઓ જોઈ શકું છું, આ જીવન તારી રાહ જોઈ શકું છું. એના ઉપર તારો કોઈ જ અધિકાર નથી. તારો અધિકાર માત્ર ને માત્ર તારા નિર્ણય પૂરતો સીમિત છે. બાકી તારી રાહ જોવી કે નહીં એ મારો અધિકાર છે, તારા સપના જોવા કે નહીં એ મારો અધિકાર છે. તો એમને આંખમાં આંખ નાખીને કહેજો આ ગઝલ, શાયરી એને કેમ સંભળાવજો કે તારા માટે તો હું વધીને મરી શકું, તું કહે તો તારી આંખમાં પણ તરી શકું. એક દિવસ એવો આવશે જ્યારે તું મારા પ્રેમમાં હશે, મારા સપનામાં તો હું ગમે તે કરી શકું. ધેટ્સ ઇટ. આગળ વાત એ કરું કે આજકાલ છે ને ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે, ડિપ્રેસ છે. બટ ઇટ્સ ઓકે, ડિપ્રેશન થાય, કન્ફ્યુઝન થાય. વી આર કન્ફ્યુઝ બીકોઝ વી આર હ્યુમન બીંગ. આપણે ભગવાન નથી, આપણે માણસ છીએ. કન્ફ્યુઝન, એન્ઝાયટી, ડિપ્રેશન આ બધું થાય, આ નેચર છે આપણો. અને એનું કારણ હું તમને કહું, એક તો છે ને બહુ વધારે પડતા મોટિવેશનલ સ્પીકર આવી ગયા આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર. અને ઘણા બધા માણસો છે ને, આ 2026 ચાલુ થયું ને એટલે ઘણા બધા રિઝોલ્યુશન લીધું છે, સંકલ્પ લીધા છે કે આ વર્ષે તો આમ કરવું જ છે, આ વર્ષે તો મારે મારું સ્ટાર્ટઅપ કરવું છે, આ વર્ષે મારે વજન ઘટાડવું છે, આ વર્ષે મારે આમ કરવું છે, ફલાણું ઢીકડું. બધાના રિઝોલ્યુશન અલગ અલગ હોય.
અને બીજા ત્રીજા મહિના ફેબ્રુઆરી માર્ચ લગીમાં છે ને એ કન્સિસ્ટન્સી નથી રહેતી, ઇન્ટેન્સિટી નથી રહેતી એ વર્ક કરવાની, અને એના લીધે લોકો ડિપ્રેસ થઈ જાય છે. તો મારે એ લોકોને એટલું જ કહેવું છે કે ઇટ્સ ઓકે, કન્સિસ્ટન્સી નો રહે. ઘણીવાર આપણે ડિપ્રેશન આવે બીકોઝ આપણે માણસ છીએ, આપણે ભગવાન નથી. કન્સિસ્ટન્સી બ્રેક થાય. તમને આનું મસ્ત એક્ઝામ્પલ આપું. 1 જાન્યુઆરી 2026 અમારા નવસારીમાં આજે વરસાદ પડતો હતો. ઇનફેક્ટ ગુજરાતના ઘણા બધા સિટીઝમાં વરસાદ હતો, ઘણી બધી જગ્યાએ વાદળછાયું વાતાવરણ હતું. ચોમાસાની જેમ આજ વરસાદ પડતો હતો નવસારીમાં સવારે. 2020 થી લઈને 2025 સુધી આ 5 વર્ષનો તમે રેકોર્ડ કાઢો. 1 જાન્યુઆરી 2025 કોઈ વરસાદ જોયો તો? તો જ્યારે ક્યારેક નેચર કન્સિસ્ટન્સી બ્રેક કરી નાખે છે, નેચરથી કન્સિસ્ટન્સી બ્રેક થઈ જાય છે, તો આપણાથી નહીં થઈ જાય બીકોઝ વી આર પાર્ટ ઓફ નેચર. આપણે ભગવાન નથી. કન્સિસ્ટન્સી બ્રેક થાય, આપણે બસ ટ્રાય કરતી રહેવાની. જ્યારે ભગવાનના આશીર્વાદ મળી જાય, જ્યારે આજુબાજુમાં એવા સંજોગો ક્રિએટ થાય, ત્યારે આપણું કામ થઈ જાય. હું તમને આ વસ્તુ એક્સપ્લેન કરતી છે ને એક બહુ જ મસ્તીની ગઝલ સંભળાવું, સૈફ પાલનપુરી સાહેબની, કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામનવા છલકાવે છે. સંજોગના પાલવમાં છે બધું, દરિયાને દોષ ના આપો. સંજોગના પાલવમાં છે બધું, દરિયાને દોષ ના આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. તો આ બધું સંજોગો ઉપર ડિપેન્ડન્ટ છે, આપણા ઉપર નહીં. આપણે બસ ટ્રાય કરતી રહેવાની. ક્યારેક ટ્રાય નો થાય તો ઇટ્સ ઓકે. ટેન્શન બહુ નહીં લેવાનું. આવું કંઈ કદાચ હું ટેન્શન લેતો હોઈશ, મને ટેન્શન આવે, બધાને આવે, બીકોઝ વી ઓલ આર હ્યુમન બીંગ. ટેન્શન આવે, શું કરવાનું? ભાઈબંધ દોસ્તા ભેગો આટો મારી આવવાનું, એક ભાવતી વસ્તુ ખાઈ લેવાની, મમ્મી પપ્પાને મસ્ત હક કરી લેવાનું ટાઈટલી. બીજું તો શું કરી શકીએ? આપણા હાથમાં આટલું જ છે. આપણે બસ આપણું ગમતું કામ હોય કાં તો આપણે જે કરવું હોય એમાં ટ્રાય કરી શકીએ. ધેટ્સ ઇટ. અને ટેન્શન આવે ખરા, હું એમ નથી કહેતો કે મને ટેન્શન નથી આવતું, આવે. મને તો સૌથી વધારે ટેન્શન આવે. હું તો 24 કલાક ટેન્શનમાં જ હોય. હું ક્યારેક મોજમાં હોય, બરાબર. તો ઇટ્સ નોર્મલ. કન્સિસ્ટન્સી બ્રેક થાય, ઇટ્સ નોર્મલ. ડિપ્રેશન આવે, ઇટ્સ નોર્મલ. એવરીથિંગ ઇઝ નોર્મલ. એક ફેઝ હોય છે, એ ફેઝ કાઢવાનો હોય છે, ટ્રાય કરવાની કે નીકળી જાય, બરાબર. અને પેલું કહેવાય ને, લાગે તો હા નકર બાવળિયામાં ઘા. આ બીજી વાર હું કહું છું આ શોમાં, બરાબર. બીજો કોઈ રસ્તો જ નથી. સો ટ્રાય કરતી રહેવાની. સો આજના શોમાં બસ આટલું જ. તમારું કોઈ સજેશન હોય, તમને આ વિડીયો કેવો લાગ્યો, સોરી આ શો કેવો લાગ્યો, આ એપિસોડ કેવો લાગ્યો, રિવ્યૂ કરજો, કમેન્ટ કરજો. અને તમારી પાસે કોઈ ટોપિક હોય નેક્સ્ટ વિડીયો માટેનો તો મને કહીજો, હું કવર કરી લઈશ. અને તમારી કોઈ ગઝલ કે રચના તમારે સંભળાવવી હોય તો એ કમેન્ટ કરી નાખજો. આપણે નેક્સ્ટ એપિસોડમાં 100% કવર કરી લઈશું. સો ટિલ ધેન, ગુડ બાય.